છે ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. તેમાં આપણે પ્રકાંડમાં છેલ્લો મુદ્દો આજે જોવાનો છે, જેનું નામ છે પ્રકાંડના રૂપાંતરણો, અથવા તો તમે કહી શકો પ્રકાંડના વિશિષ્ટ કાર્યો. બરાબર. તો અહીંયા પહેલાં આપણે ટાઇટલ આપી દઈએ, પ્રકાંડના રૂપાંતરણો. પ્રકાંડના રૂપાંતરણો, અથવા તો તમે આને બીજા ટાઇટલથી પણ સમજાવી શકો છો, પ્રકાંડના વિશિષ્ટ કાર્યો. પ્રકાંડના વિશિષ્ટ કાર્યો. ચલો પહેલા મુદ્દો શું કહેવા માંગે છે સમજી લઈએ આપણે. તો સામાન્ય રીતે પ્રકાંડ શું કામ કરે છે આપણને ખ્યાલ છે, બરાબર. કે સામાન્ય રીતે પ્રકાંડના કાર્યો છે કે પર્ણને પ્રકાશ પ્રાપ્તિ થાય તે રીતે ગોઠવે, બરાબર. પુષ્પ છે, ફળ છે, બીજ છે, અને વિવિધ પ્રક્રિયાઓ સરળતાથી થાય એના માટે ગોઠવે. અને મૂળ દ્વારા જે શોષાયેલું પાણી અને ખનિજ ક્ષારો છે એને પર્ણ સુધી પહોંચાડે, અને પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકને મૂળ સુધી પહોંચાડવાનું કામ પ્રકાંડનું છે. એટલે બધી વનસ્પતિના પ્રકાંડ આ કાર્ય તો કરતા જ હોય છે, એટલે આ કોમન કાર્યો કહેવાય, સામાન્ય કાર્યો કહેવાય. પણ કેટલીક વનસ્પતિનો જે પ્રકાંડ છે રૂપાંતરિત થાય, કેટલીક વનસ્પતિના પ્રકાંડ રૂપાંતરણ પામે છે, અને સામાન્ય નહીં પણ કેવા કાર્યો કરે છે, વિશિષ્ટ કાર્યો કરે છે, બરાબર. તો એ વિશિષ્ટ કાર્યો કયા પ્રકાંડ કરે છે રૂપાંતરિત થઈને, એ કાર્યો આપણે આજે અહીંયા ચર્ચા કરવાની છે, બરાબર. ઓકે. તેમાં સૌથી પહેલું જે કાર્ય છે, હજી પ્રકાંડના રૂપાંતરણોમાં આપણે અભ્યાસ કરવાનો છે, એ કાર્યનું નામ છે ખોરાક સંગ્રહ. કાર્યનું નામ છે ખોરાક સંગ્રહ, બરાબર. એટલે મુદ્દા ઉપરથી ખબર એ પડી આપણને કે ભાઈ પ્રકાંડ કંઈક વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામતું હશે અને ખોરાકનો સંગ્રહ કરે છે, બરાબર. ઓકે. એટલે આ મુદ્દાની અંદર ફક્ત લખવાનું એટલું છે. આપણે આગળ પ્રકાંડના બે પ્રકારો જોયા, એક ભૂમિગત પ્રકાંડ અને બીજું હવાઈ પ્રકાંડ. તો ભૂમિગત અને હવાઈ પ્રકાંડ આ બંનેમાંથી ખોરાકનો સંગ્રહ કયા પ્રકાંડમાં થતો હતો, ભૂમિગતમાં કે હવાઈમાં? ભૂમિગતમાં. એટલે એક મુદ્દો આપણને મળી ગયો કે ભાઈ અહીંયા ખોરાકનો સંગ્રહ કરતી જે વનસ્પતિ છે એના ભૂમિગત પ્રકાંડમાં થતો હશે ખોરાકનો સંગ્રહ, બરાબર. એટલે મુદ્દો શું છે જુઓ, કે ભાઈ કેટલીક વનસ્પતિના ભૂમિગત પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે અને પોતાના આકાર અને કદમાં ફેરફાર કરીને રૂપાંતરિત થાય છે. ક્લિયર? દાખલા તરીકે બટાકા, તો એ પણ ખોરાક સંગ્રહી પ્રકાંડ છે. આદુ, હળદર છે, એ જ રીતે સુરણ એટલે કે જમીન કંદ, બરાબર. એ જ રીતે અળવી, બરાબર. તો આ બધા ઉદાહરણ છે શાના છે? ખોરાક સંગ્રહી પ્રકાંડના, કે જેમના ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ક્લિયર? કે તો મુદ્દો અહીંયા આપણે લખી દઈએ કે પ્રકાંડ. મુદ્દો અહીંયા આપણે લખશું કે ભાઈ કેટલીક વનસ્પતિના ભૂમિગત પ્રકાંડ, કેટલીક વનસ્પતિના ભૂમિગત પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરી, ખોરાકનો સંગ્રહ કરી માંસલ અને દળદાર બને છે. માંસલ અને દળદાર બને છે અને રૂપાંતરિત થાય છે. રૂપાંતરિત થાય છે. ઉદાહરણમાં અહીંયા લખવાનું છે, તમારી બુકમાં આપેલા છે ઉદાહરણ આપણે અહીંયા પહેલાં યાદ રાખી લઈશું. કે દાખલા તરીકે બટાકા, એટલે બટાકા ખોરાક સંગ્રહી પ્રકાંડનું ઉદાહરણ છે. બટાકા શું છે? તો બટાકા બીજું કંઈ જ નહીં પણ એ વનસ્પતિની અંદર એના જે ભૂમિગત પ્રકાંડ હશે એ પ્રકાંડની અંદર થતો હશે ખોરાકનો સંગ્રહ, અને એટલા માટે જ આપણને બટાકા જેવી રચના જોવા મળે છે. એટલે બટાકા શું છે? ખોરાક સંગ્રહી ભૂમિગત પ્રકાંડનું સ્વરૂપ છે, બરાબર. કે જે રીતે આપણે આગળ જોયું કે ભાઈ મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય તો કેવી રચનાઓ મળે છે, બરાબર. તો એમાં આપણે જોયું કે ભાઈ મૂળા છે, બીટ છે, ગાજર છે, શક્કરિયા છે, સત્તાવરી છે, ડહાલિયા છે, બરાબર. તો આ બધા ખોરાકના સંગ્રહ કરતી રચનાઓ છે, પણ એ મૂળના રૂપાંતરણો છે. કોના છે? મૂળના છે. અહીંયા આપણે શાના જોઈ રહ્યા છીએ? પ્રકાંડના રૂપાંતરણો, બરાબર. અહીંયા પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે, મૂળમાં નહીં, બરાબર.
ચલો બટાકા એ જ રીતે આદુ, હળદર, જમીનકંદ, અળવી વગેરે. ઓકે, હવે આની અંદર આટલું આપણી બુક એનસીઆરટીમાં આપેલું છે. આના સિવાય જે વસ્તુ આમાંથી પૂછાય છે એની આપણે ચર્ચા કરી લઈએ. બરાબર, આટલું તમારી બુકમાં આપેલું છે. એના સિવાય બીજા મુદ્દા છે કે જે આમાંથી પૂછાતા હોય છે. બરાબર, ઓકે. તે મુદ્દાની અંદર અહીંયા હું ટાઇટલ આપું છું ગાંઠા મૂડી. ગાંઠા મૂડી અંગ્રેજીમાં આને કહેવાય રાઇઝોમ. રાઇઝોમ. ચલો, ગાંઠા મૂડી શું છે? તો અહીંયા મેં ઉદાહરણ લખ્યા બે, આદુ અને હળદર. બરાબર, તો આદુ અને હળદર જેવી વનસ્પતિના ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. મુદ્દો ઉપરનો છે, મુદ્દો કંઈ નવો નથી, મુદ્દો ઉપરનો છે. તો ભાઈ આદુ અને હળદર જેવી વનસ્પતિના ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. બરાબર, અને એના ઉપર આપણને ગાંઠો, આંતરગાંઠો, અસ્થાનિક મૂળ અને શલ્કી પર્ણો જોવા મળે છે. એટલે આ પ્રકારની જે રૂપાંતરિત રચના છે એને ગાંઠા મૂડી અથવા તો શું કહીશું, રાઇઝોમ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે અહીંયા લખી લઈશું કે ભાઈ ગાંઠા મૂડી એટલે શું? તો આદુ તથા હળદર જેવી વનસ્પતિના ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. જેના ઉપર ગાંઠો, આંતરગાંઠો, શલ્કી પર્ણો તથા અસ્થાનિક મૂળ જોવા મળે છે. જેને ગાંઠા મૂડી અથવા કૌંસમાં લખીશું આપણે રાઇઝોમ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આદુ અને હળદરની અંદર જે પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે તેમાં જે રચના બને છે એને શું કહેવાય? ગાંઠા મૂડી. એટલે ગાંઠા મૂડીના ઉદાહરણ પૂછાય તો શું લખશું? આદુ અને હળદર. બરાબર, ઓકે. ચલો, એવી જ રીતે અહીંયા એક બીજી વ્યાખ્યા લખો, ગ્રંથિલ. ગ્રંથિલ અંગ્રેજીમાં આને કહેવાય ટ્યુબર. ટ્યુબર એટલે ગ્રંથિલ. તો ગ્રંથિલનું સરસ મજાનું ઉદાહરણ છે બટાકા. ગ્રંથિલનું ઉદાહરણ છે બટાકા. બરાબર, ઓકે. તો એમાં શું થશે ધ્યાન રાખો. પહેલાં હું તમને નાનકડી આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું અહીંયા કે સમજી લો કે બટાકા વનસ્પતિ છે, એનો છોડ છે. આ છે એના ભૂમિગત પ્રકાંડ. આ પ્રકાંડ જ છે. શું છે? પ્રકાંડ છે, પણ જમીનની સપાટીમાં છે. ક્યાં છે? જમીનની સપાટીમાં છે. આ પ્રકાંડ છે. હવે આ જે પ્રકાંડ છે, બરાબર, ઓકે. તો પ્રકાંડમાં, ભૂમિગત પ્રકાંડમાં આપણને અહીંયા જોવા મળશે આ રીતે શલ્કી પર્ણો. શું હશે? શલ્કી પર્ણો. અને આ શલ્કી પર્ણોની આ જે કક્ષ છે એમાંથી નીકળે છે કક્ષ કલિકા. અને આ કક્ષ કલિકાની ટોચના ભાગે અહીંયા થશે ખોરાકનો સંગ્રહ. કક્ષ કલિકાની ટોચના ભાગે શું થશે? આ રીતે ખોરાકનો સંગ્રહ. અને ટોચનો ભાગ આ રીતે ગોળાકાર બને છે. બરાબર, કે તો આને જ આપણે કહીએ છીએ ગ્રંથિલ. શું કહેવાય આને? ગ્રંથિલ. એટલે અસલમાં જે બટાકા આપણને જોવા મળે છે અસલમાં ગ્રંથિલ છે. શું છે? ગ્રંથિલ છે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા બટાકા બધા આપણને જમીનમાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? જો સિમ્પલ છે, ધ્યાન રાખો. ગ્રંથિલ એટલે શું? તો ઉદાહરણ તરીકે બટાકાના જે ભૂમિગત પ્રકાંડ હોય છે એ પ્રકાંડની કક્ષ કલિકા, કારણ કે એના શલ્કી પર્ણોની કક્ષમાં પણ શું જોવા મળે? કક્ષ કલિકા. બરાબર, તો એ કક્ષ કલિકાનો અગ્રભાગ ખોરાકનો સંગ્રહ કરે છે અને અગ્રભાગ શલ્કી અને કક્ષ કલિકાનો અગ્રભાગ કેવો બને છે? ગોળાકાર બને છે. તો
તો આ જે રચના બની એને કહેવાય ગ્રંથિલ. એટલે ગ્રંથિલ એટલે બટાકામાં ખોરાક સંગ્રહ માટે કઈ રચના જવાબદાર છે? તો ગ્રંથિલ. બરાબર. આદુ અને હળદરમાં ખોરાક સંગ્રહ માટે કઈ રચના બને છે? તો ગાંઠામૂળી. બરાબર. બાકી છે આ બધા શાના ઉદાહરણો? ખોરાક સંગ્રહી પ્રકાંડના. શાના છે? ખોરાક સંગ્રહી પ્રકાંડના ઉદાહરણો છે. ખ્યાલ આવી ગયો? આ બધામાં ખોરાકનો સંગ્રહ થશે ક્યાં? પ્રકાંડમાં થશે, પણ વિવિધ પ્રકારની રચનાઓ બને. કેટલાકમાં કેવી રચના બને? ગાંઠામૂળી જેવી, કેટલાકમાં ગ્રંથિલ જેવી. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ચલો, તો ગ્રંથિલ વિશે વ્યાખ્યા લખી દઈએ આપણે. બટાકાના ભૂમિગત પ્રકાંડમાં પ્રકાંડની કક્ષકલિકાના અગ્રછેડે ખોરાક સંગ્રહ થાય છે અને તે ભાગ ગોળાકાર બને છે. તેને ગ્રંથિલ કહે છે. તો ગ્રંથિલનું ઉદાહરણ પૂછાય તો શું લખશું આપણે? બટાકા. બરાબર. ચાલો, એવી જ રીતે એક બીજી વ્યાખ્યા લખી દઈએ, વજ્રકંદ. બરાબર. વજ્રકંદને અંગ્રેજીમાં કહેવાય છે કોમ. CROM, કોમ. અને વજ્રકંદનું સારામાં સારું દ્રષ્ટાંત છે સુરણ. સુરણ બધાએ જોયેલું હશે. આમ પથરા જેવું લાગે, આમ ઉપર માટી ચોંટેલી હોય. બરાબર. એને સુરણ કહેવાય. ઓકે. તો એ પણ એક પ્રકારે શું છે? જમીન કંદ છે. બરાબર. તો એ સુરણ જે વનસ્પતિમાં તમે જોશો તો અહીં આ રીતે આમ ખોરાકનો સંગ્રહ થયેલો હોય અને આ રીતે આમ ઉપરથી આમ તીક્ષ્ણ આપણને વજ્ર જેવી રચના જોવા મળે. આ છે વજ્રકંદ. શું છે આ? વજ્રકંદ. બરાબર. ઓકે. છે સુરણ. આ શું છે? સુરણ છે. બરાબર. અને સુરણ એ ગાંઠામૂળીનું સંગઠિત સ્વરૂપ છે. ગાંઠામૂળીનું કેવું સ્વરૂપ છે? સંગઠિત, એટલે સંગનિત સ્વરૂપ છે. ગાંઠામૂળી, ઘણી બધી ગાંઠામૂળી ભેગી થઈ જાય છે અને એક સ્વરૂપ ધારણ કરે છે. બરાબર. ઓકે. તો આને આપણે કહીએ છીએ વજ્રકંદ. બરાબર. તો વ્યાખ્યામાં લખી દઈશું અહીંયા આપણે, સુરણમાં ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થઈ વજ્ર જેવી રચના જોવા મળે છે કે જે ગાંઠામૂળીનું સંગનિત સ્વરૂપ છે. તેને વજ્રકંદ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો અહીંયા 3 વ્યાખ્યાઓ અલગથી યાદ રાખવાની છે. ગાંઠામૂળીમાં આવશે આદુ અને હળદર, ગ્રંથિલમાં આવશે બટાકા, અને વજ્રકંદની અંદર આવશે સુરણ. કે ભાઈ સુરણમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપમાં થાય છે? તો વજ્રકંદ સ્વરૂપમાં. બરાબર. કે અહીંયા તમને સપાટી પર વજ્ર જેવી શું જોવા મળશે? રચના જોવા મળે છે. ખ્યાલ આવી ગયો કે? તો આ બધા જ આ એક કાર્ય પૂરું થયું. કયું? ખોરાક સંગ્રહ. આપણી બુકમાં આટલું જ છે. બરાબર ને? બટાકા, આદુ, હળદર તો અહીંયા આવી ગયું. આદુ હળદર અહીંયા શું આવી ગયું? બટાકા અહીંયા આવી ગયું. જમીન કંદ એટલે કે સુરણ છે. બરાબર ને? બીજું આપણી બુકમાં આપેલું છે શું? અળવી. સમજી ગયા? ચાલો, બીજું કાર્ય પ્રકાંડનું. ચલો, બીજા કાર્યો છે બધા સામાન્ય, ફટાફટ પૂરા પણ થઈ જશે. ધ્યાન રાખીએ. બીજું કાર્ય પ્રકાંડ કરે છે આરોહણનું. જો પહેલાં સમજાવી દઉં, ફટાફટ ધ્યાન રાખો, સીધું મગજમાં ઉતરી જશે.
સમજી લો કે આ પ્રકાંડ છે. અહીંયા ભૂમિગત પ્રકાંડ નહીં, અહીંયા હવાઈ પ્રકાંડ. કેવું છે? હવાઈ પ્રકાંડ. બરાબર. આ પ્રકાંડની ધરી છે. હવે કેટલીક વનસ્પતિમાં પ્રકાંડમાં અહીંયા કક્ષકલિકા છે, પણ કેટલીક વનસ્પતિમાં આ જે કક્ષકલિકા છે ને આ રીતે સૂત્રમય બને. આ કક્ષકલિકા છે, પણ આ કક્ષકલિકા કેવી બને છે? આ રીતે સૂત્રમય બને છે. કુંતલાકાર અને સૂત્રમય આ રીતે બને. અને આ જે સૂત્રો બન્યા એ વનસ્પતિને આરોહણમાં મદદ કરે. તો આ જે રચના બની એને કહેવાય પ્રકાંડ સૂત્ર. શું કહેવાય આને? પ્રકાંડ સૂત્ર. અને આને અંગ્રેજીમાં કહેવાય ટેન્ડ્રીલ. ટેન્ડ્રીલ એટલે કે પ્રકાંડ સૂત્ર. બરાબર. સિમ્પલ વસ્તુ છે. જુઓ, પ્રકાંડ છે શાનું કાર્ય કરે? આરોહણનું કાર્ય કરે છે. પ્રકાંડ ઉપર આવેલી હશે કક્ષકલિકાઓ. પ્રકાંડની આ ધરી હોય, એ ધરી ઉપર શું હોય? કક્ષકલિકાઓ હોય. અને કક્ષકલિકાઓ છે એ આ રીતે સૂત્રો જેવી કુંતલાકાર રચનામાં શું થશે? રૂપાંતરિત થશે. બરાબર. અને શામાં મદદ કરશે? વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રકારની સૂત્રમય રચના કે જે કક્ષકલિકામાંથી ઉદ્ભવી છે, કે જે આરોહણમાં મદદ કરે છે, એ રચનાને શું કહેવાય? પ્રકાંડ સૂત્ર. બોલો, સમજી ગયા? કે તો પહેલાં આપણે એના વિશે લખી લઈએ. તો કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ પર આવેલી કક્ષકલિકાઓ, પ્રકાંડ પર આવેલી કક્ષકલિકાઓ કુંતલાકાર, પાતળા, પાતળા અને સૂત્રમય રચનાઓમાં રૂપાંતરિત થાય છે, કે જે આરોહણમાં મદદ કરે છે, તેને પ્રકાંડ સૂત્ર કહે છે. પ્રકાંડ સૂત્ર કહે છે. ખ્યાલ આવી ગયો? કે તો અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ આ પ્રકાંડ સૂત્રનું કાર્ય શું? તો પ્રકાંડ સૂત્રનું કાર્ય છે આરોહણ કરવું. બીજું યાદ શું રાખવાનું કે ભાઈ આ પ્રકાંડ સૂત્ર છે શાનું રૂપાંતરણ છે? કક્ષકલિકાનું છે કે અગ્રકલિકાનું છે? તો યાદ રાખવાનું, પ્રકાંડ સૂત્ર શામાંથી રૂપાંતરિત થાય છે? કક્ષકલિકામાંથી. કક્ષકલિકા કેવી બને છે? કુંતલાકાર, પાતળી અને સૂત્રમય રચનામાં ફેરવાય છે. અને આ રચના છે એને પ્રકાંડ સૂત્ર કહે છે, જે આરોહણમાં મદદ કરે છે. ઉદાહરણ આપણે ફટાફટ યાદ રાખી લઈશું. ઉદાહરણમાં તમને આપેલું છે તુંબરો. શું આપેલું છે? તુંબરો. તંબુરો ના લખતા એની જગ્યાએ. હો, પાછું શું લખેલું છે? તુંબરો. બરાબર. એમાં તમને કૌંસમાં અલગ અલગ ઉદાહરણ આપેલા છે. બરાબર. દાખલા તરીકે કોળું છે, કાકડી છે, એ જ રીતે તરબૂચ છે. તમે લખી શકો છો કૃષ્ણ કમળ, કારેલા. બીજું ઉદાહરણ તમને આપેલું છે દ્રાક્ષનો વેલો. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો આ બધા ઉદાહરણ આપણે શામાં લખી લઈશું? આરોહણમાં. બરાબર. આ બધામાં શું હાજર હોય છે? પ્રકાંડ સૂત્ર. કૃષ્ણ કમળ, કોળું, કારેલા, કાકડી, તરબૂચ અને દ્રાક્ષનો વેલો. બરાબર. તો અહીંયા બે ઉદાહરણ મેં અહીંયા એડ કરેલા છે. બરાબર. એક તો છે કારેલા અને બીજું છે કૃષ્ણ કમળ. બરાબર. એક્સ્ટ્રા વધારામાં. તો આ બધાની અંદર આપણને પ્રકાંડ સૂત્ર જેવી રચના જોવા મળે છે. સમજ્યા? ઓકે. ચલો, ત્રીજું કાર્ય લખી દઈએ. રક્ષણ, ડિફેન્સ. બરાબર. ચલો ફટાફટ સમજી લો. અહીંયા શું થશે? તો
તો માની લો કે આ પ્રકાંડની ધરી છે, આ પ્રકાંડની ધરી ઉપર આવેલી આ કક્ષકલિકાઓ છે, પણ હવે આ કક્ષકલિકાઓ કેવી બનશે? આ રીતે લાંબી, પાતળી અને આમ તીક્ષ્ણ અણીદાર બને છે. કક્ષકલિકાઓ કેવી બનશે? લાંબી, પાતળી, તીક્ષ્ણ અને અણીદાર બને છે. તો આ જે રચના બની એને કહેવાય પ્રકાંડ કંટક. રચનાને શું કહીશું આપણે? પ્રકાંડ કંટક. ખ્યાલ આવી ગયો ને? આ શું બન્યું હતું? પ્રકાંડ સૂત્ર. આ શું બન્યું? પ્રકાંડ કંટક. એટલે ચરતા પ્રાણીઓ જ્યારે આ વનસ્પતિને ખાવા આવે તો આ કાંટાના કારણે વનસ્પતિનું શું થશે? રક્ષણ થશે. એટલે ચરતા પ્રાણીઓ આને નુકસાન કરી શકશે નહીં. ઉતરે છે મગજમાં વાત? અહીંયા કક્ષકલિકા કેવી બની? સૂત્રમય બની. અહીંયા કેવી બને છે કક્ષકલિકા? લાંબી, પાતળી અને કેવી બને છે? મજબૂત, આમ સખત અને તીક્ષ્ણ, કાંટા જેવી બને છે. બરાબર? એટલે આ જે રચના છે એને શું કહેવાય? પ્રકાંડ કંટક. ઉતરી મગજમાં વાત? કાંટા કેમ પેદા કર્યા આને? ચરતા પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે. કારણ કે ચરતા પ્રાણીઓ વનસ્પતિનું નુકસાન કરે નહીં. એટલે પ્રકાંડ કંટકે શું આપ્યું વનસ્પતિને? રક્ષણ આપ્યું. ઉતરી મગજમાં વાત? ઓકે. એના ઉદાહરણ બે સરસ મજાના તમારી બુકમાં આપેલા છે કે લીંબુ અને બોગનવેલિયા. બરાબર? લીંબુ અને બોગનવેલિયા. બરાબર? બીજા ઉદાહરણ આપણે જાતે લખી શકીએ છીએ કે આના વિશે આપણે પહેલાં લખી દઈએ. કેટલીક વનસ્પતિમાં કક્ષકલિકા સખત, પાતળી, તીક્ષ્ણ કાંટા જેવી રચનામાં રૂપાંતરિત થાય છે, જેને પ્રકાંડ કંટક કહે છે. પ્રકાંડ કંટક કહે છે. બરાબર? કે પ્રકાંડ કંટક એટલે તમે કાંટા જેવી રચના છે એટલે અહીંયા લખી શકો છો થોન. THORN થોન. બરાબર? એટલે કે પ્રકાંડ કંટક. પ્રકાંડ કંટક કહે છે. પ્રકાંડ કંટકનું કાર્ય શું? તો અહીંયા એરો મારીને હું લખી દઉં છું. ચરતા પ્રાણીઓ સામે વનસ્પતિનું રક્ષણ કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો ઉદાહરણમાં લખી દઈશું આપણે. ખાસ યાદ રાખવાનું ભાઈ પ્રકાંડ જેવી રચના, પ્રકાંડ કંટક જેવી રચના કઈ વનસ્પતિમાં જોવા મળે છે? કદાચ પૂછાય તો આપણને આવડવું જોઈએ. લીંબુ. જો લીંબુડી હોય, લીંબુડી જોયેલી હશે તમે, કાંટા હોય એમાં. બરાબર? તો એ શું છે? કાંટા. પ્રકાંડ કંટક છે. બરાબર? કે લીંબુ, બોગનવેલિયા, દાડમ, મહેંદી, ગુલાબ હોય ને ભાઈ? ગુલાબના છોડમાં હોય કાંટા? ના હોય? હોય. તો આટલા ઉદાહરણ તમારી બુકમાં આપેલા છે, લીંબુ અને બોગનવેલી. આ બીજા યાદ રાખવાના વધારામાં. ઓકે. હવે ગુલાબ વિશે ડિસ્કસ કરી લઈએ થોડું ઘણું. એટલે ગુલાબના છોડ વિશે, ગુલાબ વિશે નહીં. બરાબર? કે માની લો કે આ ગુલાબ છે, એ ગુલાબના છોડનું આ પ્રકાંડ છે, પણ એના પ્રકાંડ ઉપર આવી નાની નાની આ રીતે બારીક પણ તીક્ષ્ણ, આ રીતે આમ નાની નાની બારીક પણ કેવી? તીક્ષ્ણ બહિરુદ્ધ ભેદ જોવા મળે. એ પ્રકાંડનું રૂપાંતરણ નથી, પણ પ્રકાંડમાંથી નીકળતી એક શું છે? કાંટા જેવી રચનાઓ છે, એક બહિરુદ્ધ ભેદ છે. બરાબર? કે એને અહીંયા કહેવામાં આવે છે છાલ સૂળ. શું કહેવાય એને? છાલ સૂળ. એટલે છાલ સૂળનું ઉદાહરણ પૂછાય તો શું લખવાનું છે? ગુલાબ. બરાબર? કે તો ખાલી ગુલાબમાં કૌંસમાં લખી દેવો છો છાલ સૂળ. બરાબર? બાકીની વસ્તુ તમે યાદ રાખી લો કે ભાઈ આ ગુલાબનો જે છોડ છે એ ગુલાબના છોડમાં એનું જે પ્રકાંડ હોય છે એની પ્રકાંડની સપાટી ઉપર આ રીતે તીક્ષ્ણ રચનાઓ જોવા મળે છે.
તો એ રચનાઓ છે પ્રકાંડનું રૂપાંતરણ નથી, પણ પ્રકાંડમાંથી પણ એના ઉપર આવેલું, એની સપાટી પર આવેલું શું છે? બહિરુદ્ધ ભેદ છે, બરાબર, જેને છાલ શૂળ તરીકે ઓળખવામાં આવે છે. હલી ખબર પડી ગઈ? ઓકે, ચલો ચોથું કાર્ય અહીંયા લખી દઈએ આપણે. પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ. પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટોસિન્થેસિસ. હવે તમે કહેશો સર પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે? એમ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય તો સામાન્ય રીતે કોણ કરે? વનસ્પતિમાં પર્ણો કરે, કારણ કે પર્ણો ધરાવે હરિત દ્રવ્ય, બરાબર. પણ અહીંયા કોણ કરે છે? પ્રકાંડ કરે છે. એટલા માટે તો કહેવાય છે કેવું કાર્ય? વિશિષ્ટ કાર્ય. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો પ્રકાશ સંશ્લેષણમાં આપણે કયા પ્રકારની વનસ્પતિ, એટલે શુષ્ક પ્રદેશમાં ઉગતી જે વનસ્પતિ છે કે જ્યાં ઓલરેડી પાણીની અછત હોય છે, દાખલા તરીકે ફાફડા થોર છે, બરાબર. દાખલા તરીકે બીજું ઉદાહરણ તમને આપેલું છે યુફોર્બિયા છે, બરાબર. તો આ પ્રકારની જે શુષ્ક પ્રદેશમાં ઉગતી વનસ્પતિ હોય, હવે એક તો વનસ્પતિ શુષ્ક પ્રદેશમાં છે એટલે પાણીનું પ્રમાણ કેવું હોય? ત્યાં ઓછું હોય. અને જો તમે એના ઉપર પર્ણો આપી દો તો પર્ણો દ્વારા તો પાણી શું પામે? ઉત્સ્વેદન પામીને બહાર નીકળી જાય, બરાબર. સમજાવ્યું કે નહીં? એટલે દુકાળમાં અધિક માસ જેવું થાય. કેવું થાય? દુકાળમાં અધિક માસ, બરાબર. એટલે ઓલરેડી એક તો શુષ્ક પ્રદેશમાં છે વનસ્પતિ અને ઓલરેડી પાણી ઓછું જ છે, પ્લસ તમે જો એ વનસ્પતિ ઉપર પર્ણો આપી દો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે, તો પર્ણો દ્વારા પાછું પાણી શું થઈ જાય? ઉત્સ્વેદન પામે, એટલે જે હોય એ પણ શું થાય? નીકળી જાય. એટલે આવું ન થાય એના માટે શુષ્ક પ્રદેશમાં ઉગતી જે વનસ્પતિ છે એ પર્ણો ખેરવી નાખે છે. એ વનસ્પતિ પણ તમને પર્ણો જોવા મળે નહીં. એટલે પર્ણો જતા રહે એટલે પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે? પ્રશ્ન ઊભો થયો. તો હવે પર્ણોની જગ્યા કોણ લઈ લેશે? પ્રકાંડ લઈ લેશે. અને પ્રકાંડ પર્ણ જેવું બને. પ્રકાંડ કેવું બને? પર્ણ જેવું બને. અને એ પ્રકાંડ હરિત દ્રવ્ય ધરાવે અને એ પ્રકાંડ કરે પછી પ્રકાશ સંશ્લેષણ. સમજાયું? હા કે ના? એમ કહો, ખ્યાલ આવી ગયો? શુષ્ક પ્રદેશમાં ઉગતી જે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પોતાના જે પ્રકાંડ છે એને ચપટા બનાવે, લીલા પહોળા અને કેવા બનાવે? ચપટા બનાવે, બરાબર. અથવા તો કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ કેવા બને? નળાકાર અને માસલ બને છે. દાખલા તરીકે યુફોર્બિયા, તો એમાં કેવા બને? નળાકાર અને માસલ બને અને હરિદ્રવ્ય ધરાવે. એટલે હવે પ્રકાંડ કરશે પ્રકાશ સંશ્લેષણ. ખ્યાલ આવી ગયો? કે ચલો લખી લઈએ અહીંયા. પ્રકાશ સંશ્લેષણમાં શુષ્ક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ જેવી કે ફાફડા થોર, જેને તમે કેક્ટસ પણ કહો છો. શું કહો છો અંગ્રેજીમાં? કેક્ટસ પણ કહેવાય, બરાબર. ફાફડા થોર અને યુફોર્બિયા. યુફોર્બિયામાં ઉત્સ્વેદનનો દર ઘટાડવા પર્ણો ખરી પડે છે. પર્ણો ખરી પડે છે. તેથી તેમનું પ્રકાંડ ફાફડા થોરમાં કેવું બને છે? તો ફાફડા થોરમાં પ્રકાંડ બને છે લીલું, પહોળું અને ચપટું. યાદ રાખવાનું, ફાફડા થોરમાં કેવું બનશે પ્રકાંડ? લીલું, પહોળું અને ચપટું બનશે. ફાફડા થોરમાં લીલું, પહોળું તથા ચપટું બને છે. અને યુફોર્બિયામાં કેવું બને છે? અને યુફોર્બિયામાં માસલ અને નળાકાર બને છે. આ યાદ રાખવાનું ખાસ, આ પણ પૂછાય છે. યુફોર્બિયામાં માસલ અને
નળાકાર બને છે, જે હરિત દ્રવ્ય ધરાવે છે, જે હરિત દ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. ફાફડા તોર તમે જોયું હોય તો કંઈક આ રીતે આપણને જોવા મળે. ભાઈ આ ફાફડા તોર છે આ રીતે, પણ એમાં આ રીતની રચના હશે, આ રીતની રચના હોય એની અંદર. બરાબર, ફાફડા તોર છે અહીંયા આ રીતની રચના, અને સપાટી પર આમ કાંટા તમને જોવા મળે. સપાટી પર શું જોવા મળે તમને? કાંટા જોવા મળે. બરાબર, ઓકે. તો આ જે ચપટી સપાટી તમને આમ જે પર્ણ જેવી દેખાય છે, અસલમાં એ પર્ણ નથી હોતું. અસલમાં એ શું હોય છે? પ્રકાંડ જ હોય છે. પણ પ્રકાંડ કેવું બને છે? લીલું, પહોળું અને ચપટું. પ્રકાંડ જ પર્ણ જેવું બને છે અને હરિદ્રવ્ય ધારણ કરીને કરે છે પ્રકાશ સંશ્લેષણ. બોલો, ખ્યાલ આવી ગયો? મુદ્દામાં ખબર પડી એમ કહો હા કે ના? કારણ કે શુષ્ક પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં પ્રમાણે જોવા મળે, અને તમે જો એ વનસ્પતિને પર્ણો આપો તો બધું પાણી ઉચ્છેદનથી બહાર નીકળી જાય. એટલે આ વનસ્પતિ શું કરે? પર્ણોને ખેરવી નાખે, ઉચ્છેદન ના થાય એના માટે. એટલે એની અંદર પાણી જળવાઈ રહે. પર્ણો જતા રહ્યા તે પ્રશ્ન ઊભો થયો, પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે હવે? એટલે પ્રકાંડે શું કર્યું? પ્રકાંડ કેવા બન્યા? એના લીલા, પહોળા અને ચપટા બન્યા. અને કેટલીક વનસ્પતિ દાખલા તરીકે યુફોર્બિયામાં પ્રકાંડ કેવું બને છે? નળાકાર અને માંસલ બને છે અને હરિદ્રવ્ય ધરાવે છે. એટલે એ પ્રકાંડ હવે કરશે શું? પ્રકાશ સંશ્લેષણ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા ફાફડા તોરમાં તમને આ જે પ્રકાંડ જોવા મળે છે ને, કે જે પર્ણ જેવું દેખાય છે, એને શું કહેવાય? તો એને કહેવાય પર્ણ સદસ્ય પ્રકાંડ. શું કહેવાય એને? પર્ણ સદસ્ય પ્રકાંડ. ધ્યાન રાખો, આ જે પ્રકાંડ તમને ફાફડા તોરમાં જોવા મળે છે, જે પર્ણ જેવું છે, એને કહેવાય પર્ણ સદસ્ય પ્રકાંડ. આ શબ્દ યાદ રાખજો. અને આ રીતે પણ પૂછાય છે કે ભાઈ પર્ણ સદસ્ય પ્રકાંડનું કાર્ય જણાવો. તો પર્ણ સદસ્ય પ્રકાંડનું કાર્ય શું? પ્રકાશ સંશ્લેષણ. જો આ શબ્દ સમજો, પર્ણ સદસ્ય, સદસ્ય એટલે ના જેવું, પર્ણ સદસ્ય પ્રકાંડ એટલે કે પર્ણના જેવું પ્રકાંડ. સમજાયું ને? પર્ણના જેવું પ્રકાંડ એટલે શું કહીશું આપણે એને? પર્ણ સદસ્ય પ્રકાંડ. એટલે ફાફડા તોરમાં અહીંયા આપણને પર્ણ સદસ્ય પ્રકાંડ જોવા મળે છે, અને આ પર્ણ સદસ્ય પ્રકાંડ કરે છે પ્રકાશ સંશ્લેષણ. બોલો, આટલી વાત ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર, ઓકે. આના પછીનું જે કાર્ય છે એ છે વાનસ્પતિક પ્રસર્જન અથવા તો વાનસ્પતિક પ્રજનન. બરાબર, થોડું ડિટેલમાં આપણે ચલાવવાનું છે એને. બરાબર, એટલે અહીંયા થોડુંક લેટ થઈ જવાય એટલા માટે એ કાર્યને આપણે પછી રાખીએ છીએ. ઠીક છે?